ત્રીજા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદમાં પનીરના નામે આરોગ્ય સાથે ચેડા થતાનો એક ચોંકાવનારો ખુલાસો થયો છે। શહેરની 10 હોટેલ અને રેસ્ટોરન્ટમાં મિલ્ક પનીરના બદલે એનાલોગ પનીર પીરસાઈ રહ્યું છે। આ એનાલોગ પનીર વનસ્પતિ તેલ, પામ ઓઇલ અને મિલ્ક સોલિડથી બનાવવામાં આવે છે, પરંતુ ગ્રાહકોને તેની કોઈ માહિતી અપાતી નથી। લોકો પ્રોટીનના નામે જે પનીર વિશ્વાસથી ખાતા હતા તે દૂધમાંથી બનેલું છે એવી માન્યતા હવે સવાલોમાં ઘેરાઈ ગઈ છે। એએમસીના ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોની હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના લીધા હતા। તપાસમાં 10 સ્થળોના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। કેટલાક સ્થળોએ ઓછા મિલ્ક ફેટવાળા અને વેજીટેબલ ઓઇલ આધારિત પનીરનો ઉપયોગ થતાનું સામે આવ્યું। ફૂડ વિભાગે હોટેલોની નોટિસ ફટકારી અને દંડનીય કાર્યવાહી હાથ ધરી। ઉપરાંત 3 સપ્લાયર સ્થળોએ દરોડા પાડી શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે। જોકે આ બનાવે ફરી એકવાર ખાદ્ય સુરક્ષા અને પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા। હવે આવી છેતરપિંડીને રોકવા તંત્ર કેટલા કડક પગલાં ભરે છે તે પણ એક સવાલ બની ગયો છે અને વારંવાર નાગરિકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે છતાં પણ એએમસીનું ફૂડ વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે, કારણ કે છેલ્લા 6 મહિનામાં જે એનાલોગ પનીર છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી, પરંતુ પ્રશ્ન અહીંયા એ જ ઊભો થાય કે 6 મહિના પહેલા જે એનાલોગ પનીર વેચાતું હતું તે જ પનીર કેટલા લોકોએ ખાઈ લીધું હશે અને કેટલાયના સ્વાસ્થ્યની સાથે આવા ચેડા થતા હશે। आज मुद्दे अपनी साथे चर्चा करवा माटे असरवा सिविलना डायटिशियन डिपार्टमेंटना एचओडी डॉक्टर तरलिका जोड़ाई गया छे। बेन जे एनालोग पनीर छे तेमां खूब हवे एक भेड़सेड़ करीने एक पनीर बनाववामां आवे छे, तो तेने लईने आप शुं कहेशो? लोकोना स्वास्थ्यनी साथे केटला चेड़ा थई रह्या छे? आजकल આપણે જોઈએ તો હોટલ રેસ્ટોરન્ટમાંથી આપને બહુ વધારે પ્રમાણમાં નકલી પનીર પકડવામાં આવ્યું છે। તો નકલી પનીર બને છે કઈ રીતે? તો સ્ટાર્ચ, મેદો છે, ડિટર્જન્ટ છે, કેમિકલ્સ વાળા સાબુ છે, એનાથી અત્યારે આ પનીર બની રહ્યું છે। તો એ માણસને, હ્યુમન બોડીને કઈ રીતે નુકસાન કરે છે? તો એમાં જે કેમિકલ્સ છે, જે ટોક્સિન્સ છે, એ લીવર અને કિડનીને વધારે પ્રમાણમાં નુકસાન કરે છે, કેમ કે એમાં જે ઝેરી તત્વો છે એ લીવર અને કિડની ઉપર જે છે વધારે પ્રમાણમાં અસર કરે છે। શરીરમાં ઇન્ફ્લામેશન છે, કિડનીમાં વધારે વારંવાર સોજો આવવો કે પછી યુરિન ઇન્ફેક્શન થવું, એવી વસ્તુઓ બને છે। અને જો એ પનીર ખાવામાં આવે તો દર્દીને પેટનો દુખાવો, ગેસ, એસિડિટી, બ્લોટિંગ, ઝાડા ઉલટી એવી વસ્તુઓ પણ થઈ શકે છે। तरलिकाबेन, आ जे एनालोग पनीर छे ते खावाथी ते खाઈએ तो પછી તાત્કાલિક ઇન્સ્ટન્ટ તેની અસર થાય અથવા તો લાંબા ગાળે તેની અસર થાય? એ તરત થાય છે, કેમ કે એનાથી તરત પેટમાં દુખાવો થવો કે મેં તમને વાત કરી એમ શરીરને પેટનો દુખાવો થવો કે પછી ઝાડા ઉલટી જેવી વસ્તુઓ થઈ શકે છે, કેમ કે એમાં એટલા હાર્શ કેમિકલ્સ હોય છે, જેમ કે કાસ્ટિક સોડા છે, વેજીટેબલ રિફાઇન્ડ ઓઇલ છે, એનો ઉપયોગ કરવામાં આવે છે, તે તરત બોડીને રિએક્ટ કરતું હોય છે। લાંબા ગાળે કેટલું નુકસાન થાય? જી, લાંબા ગાળે આ પનીર ખાવાથી કેટલું નુકસાન થાય? રેગ્યુલર ખાવાથી કેટલું નુકસાન થાય છે? હા, તે મેં તમને પહેલા પણ વાત કરી એમ કે લીવર અને કિડની પર વધારે પ્રમાણમાં નુકસાનકારક છે। અને જે કેમિકલ્સ છે, જે કેમિકલ્સના લીધે જે હોર્મોન ઇમ્બેલેન્સ થવા, જે આપણો જીઆઈ ટ્રેક છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એ પણ તમારી નબળી પાડી દે છે, જેના લીધે એ સિસ્ટમ નબળી થવાને કારણે કે તમારું મેટાબોલિઝમ છે એ સ્લો થઈ જાય છે। સ્લો થવાને કારણે ઝાડા ઉલટી એવી વસ્તુ પહેલા ત્યાંથી શરૂઆત થાય છે કે ઝાડા ઉલટી થવું કે પેટમાં અસહ્ય દુખાવો થવો, બરાબર, એ પછી લૂઝ મોશન થવું કે પછી લીવર કિડની ઉપર એ પછીનું સ્ટેપ છે, બાદ તૈયાર થાય છે। તલિકાબેન, જે પ્રોટીનના નામે જે લોકો પનીર આરોગે છે તો તેવા લોકોને આપ શું સલાહ આપશો? તો પ્રોટીન તમે લઈ રહ્યા છો એ બરાબર છે, પણ તમારે ઘરે પહેલા એને ચેક કરવું પડે કે તમે કયું પ્રોટીન, મતલબ જે પનીર ખાઈ રહ્યા છો તો એ પનીર ખરેખર અસલી છે કે નકલી, બરાબર? તો એ આપણે ઘરે કઈ રીતે ચેક કરશું? બરાબર, ઘરે આપણે ચેક કરવા માટે તમે એને ઉકાળીને, મતલબ બોઇલિંગ ટેસ્ટથી તમે ચેક કરી શકો છો કે ખરેખર એ પનીર અસલી છે કે નકલી। જો એ બોઇલ કરવાથી પનીર એમને એમ જે સ્ટીકી કે એવું થશે તો એ પનીર ફેક છે, મતલબ એ નકલી પનીર છે। બીજું કે આપણે એને હીટ કરવાથી, હીટ મતલબ થોડું એવું સાતળીએ કે બાફીએ તો આપણે ગોલ્ડન જેવું થાય છે, માઇલ્ડ એવું ગોલ્ડન થાય, ઠીક છે, તો એ રિયલ પનીર છે, બરાબર। જયારે ફેક પનીર જે છે તો એ વ્હાઈટિશ જેવું થઈ જશે, બરાબર। જે રેગ્યુલર પનીર છે જે એકદમ બ્રાઇટ વ્હાઈટ જેવું છે, અને જે નકલી પનીર જે છે એ વ્હાઈટ જેવું રહે છે। બીજું કે જે રબરી અને એનું ટેક્સચર જે છે એ બહુ જ સ્ટીકી હોય, જેમાં ઇલાસ્ટિક જેવું આપણને ફીલ થાય છે, બરાબર।
ત્રીજી મેથડ એવી છે કે આપણે આયોડિનની મેથડથી આપણે ટેસ્ટ કરી શકીએ છીએ કે જે પનીર હોય એના ઉપર આપણે આયોડિનના 2-3 ડ્રોપ્સ આપણે ડ્રોપલેટ નાખીએ તો જે પનીરની ઉપરનું લેયર છે જો એ બ્લુઇશ થઈ જાય તો એમાં હાજર જે સ્ટાર્ચ છે પનીરમાં, ફેક પનીરમાં, એ એક્ટિવ થાય છે અને એક્ટિવ થવાથી આપણને ખબર પડે છે કે એ પનીર ખરેખર અસલી છે કે નકલી છે. તો અલિકાબેન, પનીરનો અલ્ટરનેટિવ ઓપ્શન શું છે? ટોફુ આપણે લઈ શકીએ છીએ, બરાબર. બીજી વસ્તુ છે જે ટોફુ આપણે પનીરનો જ બીજો ઓપ્શન છે. બીજું કે સોયા પણ આપણે લઈ શકીએ છીએ. પ્રોટીન સોર્સની આપણે રિક્વાયરમેન્ટ છે તો આપણે પલ્સીસ મતલબ દાળ, કઠોળ વગેરે પણ લઈ શકીએ છીએ. અગર કોઈ નોનવેજ ખાતું હોય તો આપણે એને લીન માંસ યા તો પછી ઈંડા પણ આપણે આપી શકીએ છીએ. જી બિલકુલ. તો અલિકાબેન, જોડાવા બદલ આપનો આભાર.